બનાસકાંઠા લોકસભાની ચૂંટણીની આજે મતગણતરી યોજાઈ, જેમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી સામે ભવ્ય જીત થઈ છે। ગેનીબેન ઠાકોરની વિજય થતાં કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। જોકે ગેનીબેન ઠાકોરે વિજય થયા બાદ બનાસકાંઠાના મતદારોનો આભાર માન્યો। જોકે વિજય બાદ ગેનીબેન ભાવુક બની બનાસકાંઠાના કોંગ્રેસના પ્રભારી બળદેવજી ઠાકોરને ભેટી પડ્યા, જ્યાં તેમની આંખમાં જીતની ખુશીના હરખના આંસુ આવ્યા હતા। જોકે ગેનીબેન પોતાના ઉપર વિશ્વાસ મૂકવા બદલ મતદારોનો આભાર માનતા કહ્યું કે જે રીતે લોકોએ મારી ઉપર વિશ્વાસ મૂકી મને જીતાડી છે, તે રીતે લોકોના કામ માટે હું હંમેશા ખડે પગે રહીશ અને જિલ્લાના બાકીના વિકાસના કામો અગ્રેસર કરીશ। કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર વિજેતા બનતા દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ આ જીત જનતાની જીત ગણાવી અને કહ્યું હતું કે લોકોએ તેમને મતરૂપી મામેરું ભર્યું છે। લોકોએ કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂક્યો તો કોંગ્રેસ તૂટવા નહીં દે। તો બીજી તરફ બનાસકાંઠા કોંગ્રેસના પ્રભારી બળદેવજી ઠાકોરે કહ્યું હતું કે લોકોએ ભાજપને જાકારો આપ્યો છે। ખુદ પ્રધાનમંત્રી મોદીએ અહીં આવી લોકોને ગુમરાહ કરવાની કોશિશ કરી, પણ લોકો તેમને ઓળખી ગયા છે। એક બાજુ તંત્ર હતું અને સરકાર હતી, તો બીજી બાજુ બનાસની બેન ગેનીબેન હતા અને લોકોએ તેમને જીતાડી ભાજપને બતાડી દીધું। मैं शुक्रिया अदा करती हूँ और जो हमारे सारे कांग्रेस पार्टी के जो वर्कर हैं, बनासकांठा के वोटर्स हैं, सभी का मैं दिल से शुक्रिया अदा करना चाहती हूँ। बनासकांठा की जनता ने आपको वोट और नोट दोनों दिया और मुझे वोट और नोट दोनों बनासकांठा की जनता ने मुझे दिया है। मैंने जो वादा किया है मैं वादा निभाऊंगी और बनास की बहन गैनीबेन जो नारा दिया था, एक स्लोगन दिया था, वो बनासकांठा के मतदारों ने जो सार्थक किया गया, मैं दिल से फिर से उसका शुक्रिया अदा करती हूँ और मैं जब तक जिंदा रहूँ तब तक वो लोगों की सेवा करती रहूँगी। बन गए, अब क्या काम है जो जिले के जो हमने जिला के लोगों से जो वादा किया है, ये वादा हम पूरा करने के लिए ट्राई करेंगे और हम जनता के बीच में रहकर जो काम करना है वो साथ मिलकर करेंगे। किसकी जीत है? जनता की? वो बनासकांठा की जीत की बनासकांठा के लोगों की जीत है, बनासकांठा के वोटर्स की जीत है, वो डेमोक्रेसी की जीत है, डेमोक्रेसी की जीत है। સાહેબ, શું કહેશો જે રીતે કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે, ગેનીબેન વિજેતા બન્યા છે, આપણે અથાગ મહેનત કરી હતી, લોકોએ મામેરું ભર્યું છે। સમગ્ર બનાસકાંઠાની અંદર પહેલેથી જ બનાસની બેન ગેનીબેન, સમગ્ર બનાસકાંઠાની પ્રજાએ ગેનીબેનને વિજય બનાવવા માટે જે મનમાં નક્કી કરી લીધું હતું, આજે આપણને પરિણામ મળી ગયું છે। હું એટલું ચોક્કસ કહીશ કે સમગ્ર બનાસકાંઠાના જિલ્લાની અંદર એક જ વ્યક્તિ સામે જે ચૂંટણી ગેનીબેન લડ્યા, એમાં એ 100% એમને સફળતા મળી છે। સમગ્ર બનાસકાંઠાની જિલ્લાની પ્રજાએ ગેનીબેને જે જીતાડવા માટેની વાત નક્કી કરી હતી એ જીતાડી દીધી છે। અને મેં કહ્યું તેમ નાની નાની બાબતમાં, સમગ્ર બાબતમાં જ્યારે ગેનીબેનને ક્યાંય જરૂર પડે તો નાનામાં નાના માણસ વચ્ચે જઈને ગેનીબેને ઊભા રહેલા છે। સમગ્ર તંત્ર સામે જે ગેનીબેને ચૂંટણી લડી છે, ત્યારે ગેનીબેને જેટલા અભિનંદન આપવું એટલા ઓછા છે। પોલીસ ખાતું હોય, બેંકના કર્મચારીઓ હોય, ડેરીના કર્મચારીઓ હોય, સરકારી તંત્રનો બેફામ ઉપયોગ કરી અને જે ભારતીય જનતા પાર્ટીને ગેનીબેનને હરાવવાના જે પ્રયત્નો કર્યા હતા, એમાં ભારતીય જનતા પાર્ટીનું તંત્ર નિષ્ફળ નીવડ્યું છે અને બનાસકાંઠાની પ્રજા એમાં સફળતા મેળવી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। બળદેવજી, વડાપ્રધાન CR પાટીલ તમામ નેતૃત્વ છે એ બનાસકાંઠામાં ઉતર્યું હતું અને જે સભાઓ થઈ ગઈ, સભાઓ